હાજીપીર કચ્છના શહેનશાહ કોમી એકતાના પ્રતીક, કચ્છની એક કોમી એકતાના પ્રતીક તરીકે પણ ગણાય છે। ત્યારે અલગ અલગ લોકો પોતાની માનતા અને શ્રદ્ધા લઈને હાજીપીર પાસે જતા હોય છે, એની માનતા પણ પૂરી થાય છે। અત્યારે આજની જ વાત કરવામાં આવી તો આજે અહીંયા જે પગે જતા હોય છે કેમ્પની અંદર લગભગ સુધી 7 કે 8 પોતાની અલગ અલગ માનતા લઈને ગયા હતા, એની માનતા પણ પૂરી થઈ। અને એક જે બેન હતા જે દૂધની 15 લીટરની હેલ લઈને નીકળ્યા હતા, એનું દૂધ પણ તેમ નીકળ્યું હતું। ત્યારે પણ આ વર્ષે પણ જે દૂધ હેલ લઈને નીકળ્યા હતા, આપણા સાથે બીજા એક ભાઈ પણ અહીંયા પગે નીકળ્યા છે। શું નામ ભાઈ આપનું? ક્યાંથી તમે આવ્યા છો? શું માનતા હતી ને શું કહેવાય? ભાઈના ઘરે 5 વર્ષથી ઓળખ નહોતી થતી। મેં આવતા ગયા વર્ષે મેં હાજીપીર રાખી આવતા વર્ષે મારા મોટા ભાઈના ઘરે ઓળખ આપી દીધી ને તો હું છે ને 5 કિલો સાકર ભેજીને અડાળા પર આવીશ। માનતા પૂરી થઈ ગઈ? માનતા 6 મહિનામાં પૂરી થઈ ગઈ। મારા ભાઈનો છોકરો 1 વર્ષ એ ભાઈ વાત કરી કે મારી એક માનતા હતી કે મારા ભાઈના ઘરે 5 વર્ષથી ઓલાદ ન થતો અને હું હાજીપીર પાસે દુઆ માંગી હતી કે મારા ભાઈના ઘરે ઓલાદ આપે તો હું 5 કિલો સાકર લઈ સાકર પહેરી અને પગે ઉગારે હું હાજીપીર જઈશ। એમની માનતા પણ પૂરી થઈ તેવી પણ વાત કરી। સાથે એના સાથે બે જાય બેન એનાથી વાત કરશું। બેન જે માનતા પૂરી થઈને હાજીપીર જઈ જશું? 10 વર્ષનો બાબો થયો, મારા ડિલિવરીનો કેસ પકડી ગયો, મારી સાઇન લઈ લીધી હતી કે બાળક બચશે કે ના બચશે। હું મચી ગઈ, મારો છોકરો નોર્મલ આવ્યો, ત્યાં સિઝેરિયનની નોર્મલ આવ્યો। 10 વર્ષનો બાબો થયો, હાજીપીરના બાળકે નહોતું બચવાનું, હું નહોતું બચવાનું, એના બદલે મારી નોર્મલ ડિલિવરી થઈ ગઈ, મારો બાબુ 10 વર્ષ। એ બીજી વાત સાંભળી કે જે બેન 10 વર્ષ પહેલાંની વાત કરી કે જે પોતે અને પોતાના પેટમાં બાળક હતો, એ બે બેનમાં એક જેનો બચે તેવું ડૉક્ટર કીધું હતું, પરંતુ નોર્મલ ડિલિવરી થઈ અને બાળકની માતા બે એકદમ બરાબર છે ને આપણા સામે છે। હાજીપીર પાસે લોકો માનતા માંગી છે અને હાજીપીર પૂરી પણ કરે છે। રિપોર્ટર અલીમોહન શમા, ભુજ, કચ્છ।